4 નવેમ્બરના રોજ મુંબઈમાં કિશોર ભટ્ટ જન્મ્યા. ત્યારે હેલ્ધી બેબીનું પ્રથમ ઇનામ મેળવેલું. માતા વિદ્યાબેન ભટ્ટ અને પિતા રમણીકલાલ ભટ્ટનું આ સંતાન મોટું થઈને કેવી નામના મેળવશે એ જન્મતા જ તેણે બતાવી દીધું હતું. અન્ય સમાજની સ્ત્રી સાથે પરણ્યા અને સુખરૂપ લગ્ન જીવન માણ્યું. લગ્ન થયા ત્યારે કિશોર ભટ્ટને ઘરની અમુક જગ્યાઓ જેવી કે રસોડામાં આવવાની મનાઈ હતી. કારણ ફક્ત એટલું જ કે કિશોર ભટ્ટના માતા પિતાએ ક્યારેય પણ તેમની વહુ શીલા ભટ્ટ જેઓ જન્મે વાણ્યા હતા, પરંતુ કિશોર ભટ્ટ સાથેના લગ્ન બાદ તેમણે ક્યારેય એવું નથી લાગવા દીધું કે તેઓ બીજી જ્ઞાતિના છે. એવો કિશોર ભટ્ટના માતા પિતાનો પ્રેમ વહુ પ્રત્યેનો હતો. કુટુંબ નાનું પરંતુ બહુ જ બ્રોડ માઇન્ડેડ હતું. માતા વિદ્યાબહેનના પ્રોત્સાહનથી જ કિશોર ભટ્ટ નાટકોમાં આગળ વધ્યા. વિદ્યાબેન માટુંગાના એક મંડળમાં ફાઉન્ડર તરીકે હતા અને આજે પણ એમનો ફોટો ત્યાં રાખેલો જોવા મળે છે. સ્વીડનની ટેક્સટાઇલની કંપનીમાં વર્ષો સુધી પિતા રમણીકલાલ ભટ્ટ નોકરી કરતા રહેલા. એ જમાનામાં કિશોર ભટ્ટના માતા પિતા એ સમય પ્રમાણે ખૂબ ભણેલા ગણાયેલા. તારા બાપનો કપાળ વાગ્યો નક્કી. ઓલા સિસોટિયા તને ઘરની બહાર બોલાવવા માટે સીટી વગાડી લાગે. બાપુ એ તો તમારો વહેમ છે. એ તો છે ને પેલી ટ્રેનની વિશે લાગે. ટ્રેનની કાલી થામા હું કોણ? ફતેહસિંહ ફોજદાર. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ રેડ ધ સિને. આજે આપણે એક એવા અભિનેતા વિશે વાત કરીશું જેમના વિશે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર કોઈ સચોટ માહિતી ઉપલબ્ધ નથી. તે અભિનેતા એટલે કિશોર ભટ્ટ. તો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. માટુંગામાં જ કિંગ જ્યોર્જ સ્કૂલ ભણતરનું પહેલું પગથિયું. ભણવામાં સામાન્ય પણ નાટકો પ્રત્યે પહેલેથી જ ખૂબ લગાવ. જ્યારે પણ નાટકોમાં ભાગ લેતા ત્યારે લગભગ પહેલા નંબરે જ આવતા અને ઇનામ પણ મેળવતા. 18 કે 19 વર્ષની ઉંમરથી જ કિશોર ભટ્ટ શીલા સાથે ભણતા અને બંને એકબીજાને સમજતા. ભણવામાં બહુ રસ ન હોવા છતાં BA સુધી અભ્યાસ કર્યો, એ પણ શીલાના કહેવા પર. કિશોર ભટ્ટને સાહિત્યના પુસ્તકો વાંચવા પસંદ, પણ ભરતના ચોપડા ખોલવા ના ગમે. પહેલું નાટક કદમ મિલા કે ચલો, જેમાં કિશોર ભટ્ટને બેસ્ટ એક્ટરનું પ્રાઇઝ મળ્યું. આ જ નાટકમાં શીલા પણ અભિનય કરે. કિશોર ભટ્ટ અને શીલા નાટકમાં અભિનય કરતા કરતા વધુ નજીક આવ્યા. શીલાના માતા પિતા પણ એ જમાને ખૂબ જ એડવાન્સ હતા. કિશોર ભટ્ટ જે નાટકમાં હોય એમાં પત્ની શીલા પણ અભિનય કરતા જોવા મળી જાય. ચંદ્રવદન ભટ્ટના ઘણાય નાટકોમાં બંને સાથે દીપક ઘીવાલા, વિજય દત્ત, સંજીવ કુમાર પણ અભિનય કરતા જોવા મળે છે. ફિલ્મોની વાત કરીએ તો તેઓ ફિલ્મોમાં પણ કામ મેળવવા સેલ્ફ રિસ્પેક્ટ જાળવતા. ક્યારેય એમણે ફિલ્મોમાં કે નાટકોમાં માંગીને કામ નથી મેળવ્યું. આને અહમ નહીં પણ પોતાનું જ માન જાળવવું એમ કહી શકાય. કિશોર ભટ્ટ અભિનેતા તો પત્ની શીલા અભિનેત્રીની સાથે સાથે ટીચર પણ હતા. તેમના કહેવા પ્રમાણે એક જૂની રંગભૂમિના એક નાટક મોટા ઘરની વહુમાં સોહરાબ મોદી અભિનય કરતા, જેના 25 શોઝ થઈ ચૂક્યા હતા. તે દરમિયાન એક શોમાં સોહરાબ મોદી હાજર રહી શકે તેમ ન હતા, કારણ કે તેઓ ફોરેન હતા. એમની અવેજીમાં સોહરાબ મોદી વાળો રોલ કિશોર ભટ્ટે બખૂબી ભજવી બતાવેલો અને લોકોનો ખૂબ જ પ્રેમ મેળવેલો. કિશોર ભટ્ટ જ્યારે અવસાન પામ્યા ત્યારે સમાચાર પત્રોમાં એવી હેડલાઇન છપાયેલી કે કરસન કાકાની વિદાય. એ એટલા માટે કે આવો મારી સાથે સિરિયલમાં તેઓ કરસન કાકા તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામેલા. એ નળિયા હોના થઈ ગયા, તમે ઊભા થયા કે નહીં? જાગ્યા કે નહીં? ઉઠ્યા છે ને? બધી તમે જરા બેસો, અહીંયા આવે છે. જય શ્રી કૃષ્ણ બંદી. આધા વર્ષ છે મિયા, આધા વર્ષ છે મિયા. કિશોર ભટ્ટ જ્યારે આ સિરિયલ ચાલતી તે સમય થોડા સેન્સિટિવ થઈ ગયેલા. મોડી રાત્રે અભિનય અને રિહર્સલ્સ પતાવીને ઘરે આવે એટલે ગુસ્સામાં જ હોય. આવીને પત્નીને કહે, હવે આ સિરિયલમાં મારે કામ નથી કરવું. આમ એકદમ જ અભિનય કરવાનું બંધ કરી દેવું એટલે એક્સિડેન્ટલ ડેથ ઓફ ધ કેરેક્ટર. ધીરે ધીરે મરે તો માણસને કંઈ એટલું બહુ માન ન મળે. થયું પણ એવું જ. કિશોર ભટ્ટે કરસન કાકા તરીકે આવો મારી સાથેમાં છેલ્લો અભિનય કર્યો અને કરસન કાકા અમર થઈ ગયા. ત્યારબાદ નુક્કડ સિરિયલમાં કિશોર ભટ્ટ ગુપ્તાજી તરીકે જોવા મળેલા. આ સિવાય કેટલીય મરાઠી સિરિયલોમાં પણ તેમણે અભિનય કરેલો છે.
21 ઓક્ટોબર 2005માં તેઓ અવસાન પામ્યા. તેમના શરીર પર કેટલાય ઓપરેશનો થયેલા. 1983 સુધી આ બધું ચાલ્યું, છતાં 1988માં તેઓએ ઘણા દેશોનો પ્રવાસ પણ કર્યો. છેલ્લે તેઓને આંખોમાં તકલીફ પડવા માંડેલી, છતાં કોઈ દિવસ એમણે કોઈ ફરિયાદ પત્ની સામે નથી કરી કે ક્યારેય નિરાશ પણ નથી થયા. કિશોર ભટ્ટે છેલ્લે એક વિદેશની એડવર્ટાઇઝમેન્ટમાં ઓશો રજનીશ જેવો ગેટઅપ લગાવીને અભિનય કરેલો. કિશોર ભટ્ટના પરિવાર વિશે જણાવીએ તો પત્ની શીલા, દીકરો સુચેતા શાહ જેઓ વડલામાં રહે છે, જેને પણ એક દીકરી છે જેનું નામ છે નાયોમી. કિશોર ભટ્ટની બીજી દીકરીનું નામ ચૈતાલી કેન્યા છે, જેના લગ્ન કચ્છી સાથે થયેલા છે અને એમને પણ એક દીકરો અયાન છે. આ પરિવાર હાલ અમેરિકા સ્થાયી થયેલ છે. કિશોર ભટ્ટ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની છેલ્લી ઈચ્છા તેમને પોતાનું દેહદાન કરવાની હતી. એટલે કિશોર ભટ્ટના અગ્નિ સંસ્કાર નથી થયા. સાથે જ તેમણે કહેલું કે મારા ગયા પછી કોઈ વિધિ ના કરવી અને પ્રાર્થના સભા તો રાખવી જ નહીં. પ્રોફેશનલ અભિનેતાની સાથે સાથે એમની સિગ્નેચર પણ એકદમ બ્યુટીફુલ હતી. તેઓ તેમની દીકરીઓ માટે બેસ્ટ ફાધર હતા. તેમની નાની દીકરી તો એમની જ છત્રછાયામાં વધારે રહ્યા છે. જ્યોતિન્દ્ર દવે સાથેનો એક કિસ્સો કિશોર ભટ્ટ સાથેનો એવો પણ છે કે કિશોર ભટ્ટ અને પત્ની શીલા ભટ્ટ નાટકનો શો કરવા બહાર ગામ ટ્રેનમાં જતા હતા. ત્યારે તે ટ્રેનમાં જ્યોતિન્દ્ર દવે પણ હતા. તેમણે કિશોર ભટ્ટને પૂછ્યું કે તું કયા ગામનો? કિશોર ભટ્ટે કહ્યું ભાવનગરનો. બાદમાં શીલા ભટ્ટને પૂછ્યું તું કયા ગામની? ત્યારે શીલા ભટ્ટે જણાવેલું કે હું સુરતની. તો જ્યોતિન્દ્ર દવે કહેલું કે સુરત અને ભાવનગર રૂવાપરીની વચ્ચે એક ફેરી ચાલુ થયેલી. તો તમે લોકો એ જૂની કહેવત પુરવાર કરી કે જો ભાવનગરનો કૂતરો ભસે તો સુરતની કૂતરી જવાબ આપે. આમ કરીને બધા હસવા લાગ્યા. કિશોર ભટ્ટ જ્યારે અવસાન પામ્યા ત્યારે દેહદાન આપ્યું અને તેમને અંતિમ ઇનામ પણ મળેલું. આમ એક અભિનેતા જન્મ્યા ત્યારે પણ પારિતોષિક મળ્યું અને દુનિયામાંથી વિદાય લીધી ત્યારે પણ પારિતોષિક લઈને જ ગયા. તો મિત્રો, કિશોર ભટ્ટ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો છે તે આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આપ કયા અભિનેતા કે અભિનેત્રી વિશે જાણવા માંગો છો તે પણ જણાવશો. એ સાથે જ જો આપને અમારી મહેનત પસંદ આવતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.